હિત આવો થોડું ઘણું કેસી પટેલ થોડું કહો હળો આ મોટે કેસી એ મોટે કેસી છે હું જુનિયર કેસી છું તો હવે આ મોટે કેસી જુનિયર કેસીના પરાક્રમ વિશે થોડા બે શબ્દો કહો. કૈવલ્ય જેવું બરાબર ને કોઈ માણસ નહીં ભાઈ. અલે એ સસરા કઈ રહ્યા છે લે આ તો આવું અલે એ કૈવલ્ય બરાબર સુખ 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 આપી બધાને. અલે એ અલે એ આયો તમારે દેવું છે સુખ લેવું છે. અલે લો લો સુખ લો. બેસ બેસ મજા આવશે જા. લે લે બેસ બેસ. બેહવાનું કેવું લાગ્યું હે ઊંઘવા કરતા બેહવાનું વધારે મજા આવે હે ઊંઘવા કરતા બેહવાની વધારે મજા આવે છે ને બીજી તો હા બેહન મજા આવે. બહુ મજા આવે આ ખુરશી જેવું જ લાગે પછી તો દોરી ખેંચાય છે ને આ તો પેલા ગીલો પેલા હા વાળા જેવું છે. એનો પર્પસ જુદો છે એ દોરીનો પર્પસ. અરે બીજી બોધો ને કે તૂટી જાય. અલે બાપા આ શું કરવા એ લોડ માટે નહીં એ દોરી છે ને લોડ માટે નહીં રોડ માટે નહીં આ ખુલ્લું રહે ને એના માટે બપોરે ઊંઘવાની મજા આવે છે. અને નિધિ મને કાલ ખંચે રહ્યો મને નિધિ કાલ ખંચે રહ્યો બોલો હા જો અરે ચોય ટેન્ટ મંગાવ્યો પાછો રહ્યો હા સાહેબ એટલે આપણે ઘરે પડ્યો જ છે ને પ્રભુ નીચે છે જ ને કોક નહીં કોણ લે બનાવવાનું જ બાકી છે મને ટેન્ટનું જ છે. નિધિ પણ ખંચી રહ્યો કે આવું બધું લાવાય કુણાલે કીધું ને કે સારું છે ત્યાં થોડી ઠંડી પડી પછી આ તો ઊંઘવા જતો હતો ને મને કે તમારા સિવાય કોઈ ના બોગસ વિચારો નહીં આવતા પછી એવા હિત આજે રેડી થયો ને એટલે મને શાંત થઈ હા કે મારા સિવાય બીજા કોઈને સુખ વિશે ખબર છે હા તો ઉતાર લો એટલે હવે આજે હું હિતને જોઈ હા કઈ પડે તો નહીં હો હા બૂટ કાઢ નાખ નહીં મજા આવે. હવે તો ખાવાનું કરીએ તો ખાવાનું છે પૂરી પડી પૂર્ણ છો અમે ખાઈ દીધું ને હવા બધા બનાવ્યું ને બધા સરસ છે આ બે લઈ આવે છે લાવી દઉં આજ બીજું લાવી દઉં પણ જગ્યા લાવી દેવા પણ જગ્યા નહીં ઇનફ તમારે હવે હા સૌથી